દેવગઢ ભાતવાડા ખાતે તમાકુ મુક્ત અભિયાન 3.0 અંતર્ગત આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું. આ તારીખ 20/11/2025 ગુરુવારના રોજ બપોરે 3:30 સુધી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય તિલાવત તેમજ એપેન્ડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર નયન જોશીના માર્ગદર્શન હેઠળ તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0 અંતર્ગત આરોગ્યલક્ષી યોજનાઓને આગળ ધપાવવા માટે દાહોદ જિલ્લાના દેવગઢ તાલુકાના જે પીકેપી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ભતવાડા ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ જિલ્લા પંચાયત દાહોદ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને તમાકુ વ્યસનથી થતા સ્વાસ્થ્ય નુકસાન અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત કોટપા 2003 અંતર્ગત લાગુ કાયદા વિશે માહિતી આપવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓ કાનૂની જાગૃતિ સાથે સ્વસ્થ જીવન તરફ પ્રેરાઈ શકે. વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક વધે તે માટે રચનાત્મક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું હતું, જેમાં પ્રથમ ક્રમે આવેલા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, દ્વિતીય ક્રમે આવેલા વિદ્યાર્થીઓને ટિફિન બોક્સ તેમજ તૃતીય ક્રમે આવેલા વિદ્યાર્થીઓને પાણીની બોટલ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ભાગ લેનાર 612 વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે બોલપેન આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા શાળાને તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા તરીકે જાહેર કરવામાં આવી છે, જે શાળામાં આરોગ્ય વિભાગના સંયુક્ત પ્રયાસોની મહત્વપૂર્ણ સિદ્ધિરૂપ છે. કાર્યક્રમને સફળ બનાવવા અને ટીસીપી કાઉન્સિલર, આરબીએસકે નોડલ ઓફિસર ભાતવાડા, એમપીએચએસ, એમપીએચડબલ્યુ તેમજ શાળાના આચાર્ય અને શિક્ષકગણની સક્રિય હાજરી જોવા મળી હતી.